ચાલો મિત્રો હવે આપણે પહેલાં દાદાના દર્શન કરી લઈએ, પછી જો આપણી ભેંસું સરે છે. તમે જુઓ મિત્રો કેવો નજારો છે, આ દાદાનો આસપાસનો નજારો છે. આ આશીવાળા દાદા કહેવાય છે. આશીવાળા દાદાને દર્શન કરી લીધા પછી આજુબાજુનો નજારો પણ કેવો મસ્ત છે, તમે જોઈ શકો છો. આ મારો ભાઈ રાહુલ છે. રાહુલભાઈ ફોનમાં જોતા હતા, પણ આપણે આ તલાવ છે. તલાવ કેવું છે હમણાં તમને દેખાડું આગળ. અને અહીંયા કાંઈ ઉભરી છે, અને અહીંયા માલ સારા સ્વિમિંગ પુલમાં ખાય છે, નાસ્તા પાણી કરી રહ્યા છે. પછી જો આપણે અહીંયા જો ભેંસું છે સ્વિમિંગ પુલમાં ખાઈ નજારો તમે ખાલી મિત્રો જો મારી આંખો પણ ખુલતી નથી. જો આ જો નાની કાંઈ છે, કાંઈ પણ તમે જોઈ શકો છો કેવી મસ્ત છે. તો ચાલો મિત્રો આપણે ઘરે ચાલે જો અહીં ભેંસું આવે છે ચાલી રહ્યું છું. તો ચાલો મિત્ર હવે આપણે ઘરે પોગવા આવ્યા છીએ. આપણું ઘર જો તમને જો દેખાતું તો પછી આગળ બોલેરો છે, મોટરસાઇકલ છે, ઘર છે, ગાડી વાળી જાય છે. અને ડેલામાં જઈ તો રાજુભાઈ ટ્રેક્ટર હતા એવું લાગે છે, તમને આવડે છે. અને જો અહીંયા ગેમ ચાલુ થઈ ગઈ છે, લૂડો ગેમ તમે જોઈ શકો છો. અને આ ભાઈને ગત લાગી ગયું છે, તમે જો હવે શરમાય છે. મેરી દેખો મેરી, વાહ રાહુલ ભાઈ વાહ.